ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? તમને બધાને સારું જશે એવી આશા સાથે જો આ નવા દિવસે નવા બ્લોગની શરૂઆત કરી દઉં છું. ચાલો બધા જ મજામાં હશો અને મજામાં જ રહેશે એવી મને ખૂબ દિલની ઈચ્છા, આશા અને અભિલાષા છે. અને તમારા બધાની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું. ચાલો સરસ મજાના અમૃતવેળા મેં અત્યારે કરી લીધા અને ખૂબ સરસ મજાના અમૃતવેળા કરી અને પછી જ હું અગાસી ઉપર આવી એને બાબાની સાથે ખૂબ સરસ મજાની રૂહરિહાન કરી અને બાબાની સાથે બધી જ વાતો કરી અને જેટલી યાદ આવતી હતી એટલી બધી જ વાતો કરી. જોકે ભગવાનની સામે જઈએ ને એટલે વાત આપણી બધી ભૂલાઈ જાય અને રાત્રે નક્કી કરીને સૂતા હોય કે આજ તો બાબાની સાથે હું આ વાત કરી લઈશ, આ વાત કરી લઈશ. એને હંમેશા પણ ઘણી વખત એવું નથી થઈ જતું કે કોઈ એવા પ્રિયજન હોય ને એને મળવાનું હોય ને તો આપણને એમ થાય કે એને એ મળશે ને તો હું એને આ કહી દઈશ, આ કહી દઈશ. પણ જ્યારે સામા આવે ને ત્યારે કાંઈ બોલાય નહીં. એવી જ રીતે બાબાની સાથે થાય કે જ્યારે એમ થાય ને રાત્રે સૂતા હોય ને ત્યારે એમ થાય કે બધું કહી દઈશ ને સવાર પડે ને એટલે બધું ભૂલી જવાય ને એકદમ મન શાંત થઈ જાય. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ખૂબ આશા છે કે તમે બધા જ મજામાં હશો અને જો હું પણ ખૂબ મજામાં છું. ચાલો નવા દિવસે નવા બ્લોગની શરૂઆત કરી દઈએ અત્યારથી જ તે. અને આ સરસ મજાના અમૃતવેળા કરી લીધા, થોડીક હળવી ફૂળવી કસરત પણ કરી લીધી, થોડુંક વોકિંગ રનિંગ પણ કરી લીધું અને ચાલો અત્યારે જઈએ છીએ સેન્ટરે. ચાલો ત્યારે બાબાની રજા લઈ લઈએ, બાબાને કહી દઈએ બાબા ચાલો મારી સાથે. ને ચલો બાબા તો હંમેશા સાથે જ છે. ચાલો હું તમને આવીને મળીશ. ચાલો જો તમને આ મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે અને જો બહુ ગમતો હોય ક્યારેક એવું થઈ જાય કે ભાઈ ગમે છે વિડીયો તો પછી કમેન્ટ પણ જરૂર કરી દેજો. એક નાની એવી કમેન્ટ તમારી મારા માટે ખૂબ અગત્યની છે. ચાલો આવીને મળીશ, હું શું શું કરીશ એ દેખાડતી જઈશ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે દિવસની શરૂઆત કરી દઈએ. ચાલો આજે કંઈ દીવાબત્તી કરવાના નથી, આજે પડદા બંધ છે મંદિરના, તો ચાલો સીધી જ તે કામની શરૂઆત કરી દઈએ. તો ચાલો અત્યારે નવેલું સાફ કરું છું. મેં બધે જ ઝાપડ ઝૂપડ ખૂબ સરસ મજાના કરી નાખ્યા. એને આજે મુરલી સાંભળવા ગઈ હતી તો હજી બસ આવી જ છું. ડ્રેસ ચેન્જ કરી અને સીધી જ બહાર આવી ગઈ. તો આજે પણ બાબાએ મુરલીમાં એમ જ કીધું છે કે બચ્ચે અવિનાશી બાપ को યાદ કરો. એને જે દુનિયાની અંદર દેખાય છે એ તો બધું જ વિનાશી છે અને આજ નહીં તો કાલ બધું જ ખતમ થઈ જવાનું છે. પરંતુ જે નથી દેખાતું મારા શિવ પિતા પરમાત્મા છે એ નથી દેખાતા ને એ અવિનાશી છે, અજન્મા છે, અકર્તા છે, અભોગતા છે. તો એ પરમાત્માને હંમેશા યાદ રાખીએ અને હંમેશા એમની સાથે રહીએ અને એમને સાથે પણ રાખીએ. અને આપણું જીવન દીધેલું છે શિવ પિતા પરમાત્માએ આપણને જીવન દીધું છે તો આપણે એમને દેવામાં કોઈ જ કાંઈ વાંધો નથી. તો બધું જ સમર્પણ ભાવથી આપણે રહીએ એને કે બાબા આ જીવન તમે આપેલું છે, આ જીવન તમારું છે, આ મારું શરીર તમારું છે, મારા હાથ પગ મોઢું એને મારું આખું શરીર તમારું છે. તમારે જેમ ઉપયોગમાં લેવું હોય એવી રીતે લઈ લેજો. તો ચાલો સેવા ભાવથી આપણે બાબાની સાથે બાબાને કહી દઈએ કે મારું જે કાંઈ છે એ બધું જ તમારું છે અને બસ તમે એક મારા છો. તો ચાલો હવે સરસ મજાની મુરલી ચાલી હતી આજે. તો ચાલો મુરલીની વાત કરતાં કરતાં તમે જોયું કે મેં આખું ફળિયું વાળી નાખ્યું અને સરસ મજાનું આજે ખૂબ ઝાપટ ઝૂપટ કરી અને ફળિયું વાળ્યું છે. કારણ કે એટલી બધી માટી ઉડે છે ને. બાજુના ઘરમાં જમરૂખડી છે તો જમરૂખડીના પાન એટલા બધા છે કારણ કે અત્યારે પાનખર ઋતુ આવે ને એટલે બહુ જ પાંદડા હોય. અમારે પણ આ ઝાડ છે સપ્તપર્ણીનું ઝાડ, એના પણ ખૂબ પાંદડા, રોજ પાંદડા એટલા બધા હોય. દિવસમાં 2 થી 3 વખત વાળો ને ત્યારે માંડ બધું વ્યવસ્થિત રહે, નહીં તો કચરો જ લાગે. તો ચાલો અત્યારે આપણે વાળી નાખીએ. સરસ મજાનું ખૂબ સરસ વળાઈ ગયું છે, બધે વળાઈ ગયું છે. બસ હવે એટલો જ પાર્ટ ખાલી બાકી છે. તો ચાલો હવે ધાનું પણ હમણાં ઉઠવાની તૈયારી છે પણ હજી વાસણ ને એવું બધું બાકી છે. દિશા નાસ્તો ને એવું બધું બનાવતી હતી એટલે હું આવી ગઈ ફળિયા વાળવા. તો ચાલો મારે ફળિયા બધા જ વળાઈ ગયા છે. દિશા વાસણ માંડતી હતી તો દિશાએ કીધું કે મમ્મી તમે બેસો ને, તમારે ધાનું પાસે જવું હોય તો જાઓ. મેં તો ના તું વાસણ ઉટકશો તો લાવ હું વિછળાવું. તો અમે બંને થઈને વાસણ વિછળી નાખ્યા. અને અમસ્તા પણ ધાનું આજે મોડી ઉઠી છે નહીં તો વહેલી ઉઠી જાય. અત્યારે વાગ્યા હશે લગભગ 9, 9:30 જેવું થઈ ગયું હશે. તો સાક્ષી પણ જતી રહી નોકરી ઉપર અને ચાલો હું અને દિશા બંને
વાસણ માંજી લીધા અને ધાનુને થોડીક વાર છે હજી ઉઠવાની અને આજ પાણી ખલાસ થઈ ગયું છે તો બધું જ જો ટીપડામાં જે પાણી ભરાય ને જે ફિલ્ટરનું પાણી હોય એનું વધે ને જે પાણી એ અમે ટીપડામાં ભરી રાખીએ તો આવી રીતે ફળિયા ધોવામાં કે એમાં બધામાં કામ લાગે તો ચાલો એ કામ પાણીથી અમે આજે કામ કરીએ છીએ અને ચાલો પાણી પણ ઝાડને બપોરે પાણી પાવું છું ને તો એકદમ સુકાઈ જાય છે ઝાડવા અને કહેવામાં આવે કે ઝાડને બપોર વચ્ચે પાણી પવાય નહીં ઉનાળો આવી ગયો ને હવે અત્યારે એટલે અને ઝાડના પાન કોને ખબર કેમ કરમાઈ જ જાય છે ગુલાબ આવે પણ પાન બધા કરમાઈ જાય તો હું ને દિશા જોઈએ છીએ અમે નક્કી કરીએ છીએ કે આના ઉપર હવે છે ને શેમ્પૂનો છંટકાવ કરવો પડશે અને એક બોટલની અંદર શેમ્પૂ લઈ અને ઝાઝું બધું પાણી નાખી મિક્સ કરી અને છાંટી દઈએ બધા પાને પાને છાંટી દઈએ તો કાંઈક ઉદ્ધાર થાય બાકી તો જો આ બધા પાન સડતા જાય છે આ બાજુના જેટલા પાન છે ને છોડ છે ને એટલા બધા વ્યવસ્થિત છે એકદમ તંદુરસ્ત છે પણ પેલી બાજુ છે ને એ બધા કોને ખબર શું થઈ ગયું ને કળી આવે પણ એમનેમ કરમાઈ જાય કળી ત્યાં જ અને ખીલે નહીં તો ચાલો મેં બધા સરસ મજાના ફળિયા વાળી નાખ્યા ઝાડ પાન બધાએ પાઈ લીધા અને હવે આવી ગયા છીએ ઘરની અંદર જો દિશાએ મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું છે પણ મેં ફ્રીજમાં જોયું ને તો શાકભાજી કાંઈ છે જ નહીં એટલે પછી દિશા કે મમ્મી લાવવું પડશે પણ છોકરાઓ બેય નોકરીએ જતા રહ્યા છે કોઈ છે નહીં ઘરે તો ચાલો મારે જ તે જવું પડશે અમારા ઘરની બાજુમાં જ એક મિની માર્કેટ ભરાઈ છે ત્યાં આગળ જો સરસ મજાનું તાજું શાકભાજી હતું એ હું લઈને આવી ઘરે આવીને ધોઈ નાખ્યું બધું જ શાકભાજી અને ચાલો ત્યાં સુધીમાં તો ધ્યાનુબેન ઉઠી ગયા હતા ચાલો ધ્યાનુબેન સાથે રમી લઈએ હવે થોડીક વાર માટે થઈને એને અડધી કલાક તો હવે કાઢવી જ જોઈએ કારણ કે હું તે ચાલીને ગઈ હતી એટલે બહુ થાક લાગી જાય ભલે અહીંયા છે નજીકમાં જ તે પણ તોય ચાલીને જઈએ ને એટલે આઘું જ લાગે એને ગાડી કાંઈ હોય નહીં સાક્ષી લઈને જતી રહી હોય અને છોકરાઓ જો હોય ને બેમાંથી એક તો મને લઈ જાય એની ગાડીમાં પણ કોઈ હતું નહીં એટલે પછી આપણી ગુડિયા ગાડી જિંદાબાદ હે ને અવસ્થા પણ પહેલાં બધા કામ ક્યાં ગાડી લઈને કરતા પહેલાં બધા કામ ચાલીને જ કરતા ને પહેલાં તો કેટલા ચાલતા તોય કાંઈ તકલીફ થતી નહીં અને અત્યારે તો સહેજ મસ્ત ચાલીએ ને એટલે હાફ ચડી જાય પણ કાંઈ વાંધો નહીં ચાલો ધાનુબેન સાથે થોડીક વાર રમી લઈએ અને પછી જઈએ કિચનમાં ચાલો મેં આજે કાંઈ શાકભાજી નહોતું ને એટલે જ્યારે હું ઘરેથી નીકળીને ત્યારે જ મેં ચોળી પલાળી દીધી હતી નક્કી કર્યું હતું કે આજે ચોળી બટેટાનું શાક કરીએ તો ચાલો સૂકી ચોળી હું ગઈ ત્યારે પલાળતી ગઈ હતી મસ્ત એવી પલળી ગઈ છે ગરમ પાણીની અંદર અને ચાલો હમણાં કેટલા સમયથી સૂકી ચોળીનું શાક જ નથી કર્યું તો ચાલો આજે આ શાક બનાવીશ ને તો છોકરાઓને ભાવશે અને બાબાને તો ભાવે જ તે તો ચાલો નીચે ચોળી મૂકી દીધી છે અને ઉપર 3 થી 4 બટેટાને લાંબા કાપી અને એમનેમ જ મૂકી દીધા છે એમાં પાણી નથી મૂક્યું એમને વરાળથી જ બફાઈ જશે સરસ ચાલો એ થાય ને ત્યાં સુધીમાં હું મારો સંભારો તૈયાર કરી નાખું ને આજે સંભારામાં કાંઈ બીજું હતું નહીં એટલે કોબી છે અને ગાજર છે અને મરચાં છે સરસ મજાનો ચાલો હળદર મીઠા હિંગમાં આપણે વઘાર કરી નાખીએ હે ને ચાલો સરસ મજાનો સંભારો થઈ જાય પછી આપણે જોશું કે શું હાલત છે ચોળીની અને બટેટાની તો ચાલો સંભારો તો એકદમ કમ્પ્લીટ થઈ ગયો અને ધાનુબેન પણ જો દિશા એમને ખવડાવવાનું નવડાવવાનું ને બધું કામ કરશે ત્યાં સુધીમાં જો મારે રસોઈ થઈ જાય એ તૈયાર થાય ને ત્યાં સુધી મારે રસોઈ બધી થઈ જાય તો ચાલો વાતોમાં મેં લોટ પણ બાંધીને મૂકી દીધો વહેલા બાંધીને મૂકી દઈએ ને તો કણ આવી જાય ચાલો આપણે ચોળી બટેટાના શાકનો મસાલો તૈયાર કરી નાખીએ હળદર મીઠું ધાણા જીરું અને મીઠું એમાં નાખ્યું છે એટલે આમાં નથી નાખ્યું અત્યારે ત્રણેયને પાણીમાં મિક્સ કરી નાખ્યું ને એક સરસ મજાની ગ્રેવી જેવી બનાવી નાખી ચાલો કુકર ખોલ્યું ને એટલે સરસ મજાની ચોળી બફાઈ ગઈ બટેટા પણ સરસ બફાઈ ગયા ચાલો બટેટા ફોલી નાખ્યા મેં મસ્ત એવા અને 2 ટમેટાને ખમણી નાખ્યા છે અને લીમડાના પાન છે સરસ મજાના એક બાદીઓ છે એક તમાલપત્ર છે ને એક મરચું છે ચાલો બધાનો વઘાર કરી નાખ્યો મસ્ત એવો જો તેલ છૂટું પડી ગયું બધું મસ્ત એવું અને જો આ બધો જ મસાલો બનાવ્યો હતો ને આપણે ચટણી મીઠું ધાણા જીરું હળદર એની ગ્રેવી આપણે નાખી દીધી અને હવે બસ એવું લાગે આપણે તો એટલું મીઠું નાખવાનું કારણ કે આપણે જ્યારે ચોળીને બાફવા મૂકી હોય ત્યારે તો મીઠું નાખ્યું જ હોય એટલે ગ્રેવી પૂરતી જ ખાલી મીઠું નાખવાનું
આ શાક બહુ જ ટેસ્ટી બને ને એટલું સરસ બને ને તમને ભાવશે. તમે લોકો જો કે બનાવતા જ હશો, આ શાક તો બનતું જ હોય, પણ ઘણા લોકો ખાલી ચોળીનું શાક બનાવતા હોય. જો બટેટા નાખીને તો જે રસો હોય ને એ ઘટ્ટ બને અને બહુ જ સરસ બને છે, ટેસ્ટી બને છે. તો જે લોકો કઠોળ ન ખાતા હોય ને તો એ લોકો માટે આ ઓપ્શન છે, બટેટા અંદર નાખી દઈએ એટલે બધાને ભાવે. ચાલો સાથે સાથે ધાનુબેનને પણ રમાડતા છીએ. ધાનુબેન મસ્ત એવા જુઓ નાહી ધોઈને આવી ગયા છે બહાર. ભજન કીર્તન અમારું તો ચાલુ છે. અને ધાનુબેનના હાથમાં આવી ગયું છે અત્યારે હનુ દાદાનો ફોટો. એટલે હનુમાન ચાલીસા આવે ને એટલે ધાનુબેનને તો આમ કંઈક થવા માંડે ને, ભગત બની જાય. જો એવી કીચી કીચી કરે ને વાલી વાલી કરે ને. ચાલો આપણી રસોઈ આપણે થઈ ગઈ છે, અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. કોબીનો સંભારો છે, ધાનુ માટે મોળું ચોળી બટેટાનું શાક બનાવ્યું છે મેં. એને બધાનું અલગ હોય અને ધાનુબેનનું અલગ કરવું જ પડે ફરજિયાત, નહીં તો જમે નહીં બેન. અને જો આ સરસ મજાનું હે ને કેવું સરસ થઈ ગયું. અને જે કોઈને રોટલીની સાથે ખાવું હોય તોય ભલે, અને ભાતની સાથે ખાવું હોય તોય ભલે, અને બેયની સાથે ખાવું હોય તોય ભલે. ચાલો થોડાક મસ્ત ભાત બનાવ્યા છે અને કાચી કેરીનો સલાડ છે અને લોટ બાંધેલો છે. હમણાં ચાલો સરસ મજાની ફુલકા રોટલી બનાવીને સૌથી પહેલાં બાબાને આપણે ભોગ ધરાવી દઈએ. અને ચાલો હું રોટલી બનાવું છું ને તો સાથે સાથે ધાનુબેન પણ બાજુમાં રમે છે, દિશા એને રમાડે છે. તો એની સાથે રમતી જાઉં છું અને રોટલી પણ કરતી જાઉં છું. જો આવી ગયો હવે તો ધાનુ હવે શીખી છે ને તો હાથમાંથી વેણું લઈ લે અને જો રોટલી વણતા શીખી ગઈ. મને તો એવું લાગે છે કે હમણાં થોડાક દિવસોમાં જ ધાનુ રોટલી બનાવવા લાગશે. અને ચાલો સરસ મજાની બાબાની થાળી ધરાવી દઈએ. સરસ સજાવી દીધી થાળી. ચાલો હવે બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ. ચાલો ભોગ ધરાવી દીધો ને પછી અમે ત્રણેય હતા હાજરમાં, દિશા, સાક્ષી અને હું. અમે ત્રણેય જમવા બેસી ગયા અને હજી છોકરાઓ આવ્યા નહોતા. તો ચાલો જમી કાઢવીને છોકરીઓ કામ કરે છે તો હું હવે ચાલી ધાનુને લઈને હિંચકે. અને સવારના કામ કરતા હોય ને એટલે અત્યારે છોકરીઓ મને કામ ન કરવા દે, એમ કે મમ્મી હવે તમે ખાલી ધાનુને સાચવો. પણ જો કે ધાનુને સાચવવી ને એ પણ મોટો એક ટાસ્ક જ છે હો. કારણ કે હાથ પગ ને ખભા ને બધું જ દુખવા માંડે. તો હું અને ભાવનાબેન બંને બેઠા છીએ અને ધાનુને રમાડતા હતા. ચાલો ધાનુબેન તો પછી ઘેરાવા લાગ્યા એટલે દિશા કે મમ્મી હજી કામ ને વાર છે, હજી કામ પત્યું નથી, તમે ધાનુને સોડાવી દેશો? તમે તો હાલો. તો ચાલો જો દિવસ છે અત્યારે ખૂબ તડકો છે બહાર. જુઓ ને તમે, મેં હમણાં જોયું બહાર બારીમાં તો એટલો બધો તડકો છે ને કે સહન ન થાય એટલો બધો તડકો છે. જોઈ લ્યો તમે પણ બેનને સોડાવવા હોય ને તો રૂમની અંદર એકદમ અંધારું કરી દેવું પડે. અંધારું કરીએ ને તો જે સૂવે, નહીં તો સૂવે નહીં. સહેજ મસી લાઇટ હોય ને તોય ન સૂવે. જો જ્યાં સુધી લાઇટ હશે ને ત્યાં સુધી સૂશે જ નહીં. એને કેવી જાગે છે. ચાલો હવે થોડીક વાર હિંચકો નાખ્યો ને એટલે બેન તો સૂઈ ગયા, મારો દીકરો સૂઈ ગયો. હવે ઉઠશે છેક 5:30 વાગે. અત્યારે 2 અથવા 2:15 થયા હશે. અને જો ચાલો સૂઈ ગઈ હે ને એકદમ શાંતિની અંદર. હે ને બાળકને શું હોય, ખાવું પીવું ને સૂવું ને રમવું, બસ બીજું કાંઈ નહીં. અને ચાલો બેન સૂઈ ગયા. હવે ઉઠશે છેક 5:30 વાગે. અને ત્યાં સુધી એને શાંતિ અને આપણને પણ શાંતિ. ચાલો આપણે પણ આરામ કરી લઈએ. મારે પણ વિડીયો એડિટ કરવો છે તો મારે પણ કામ થઈ જશે. ધાનુબેનને આરામ પણ થઈ જશે. હમણાં દિશા પણ આવી જશે ઉપર એટલે હું જતી રહીશ નીચે. ચાલો જો કેટલું અંધારું છે રૂમની અંદર. જોયું ને, હજી નિખિલ કિશન જમવા આવવાના બાકી છે. 2 નથી આવ્યા અત્યારે. હવે કદાચ કિશન વહેલા આવશે. નિખિલ લગભગ બહારગામ ગયો છે ક્યાંક, તો એ મોડો આવવાનો છે લગભગ. તો નીચે ગઈ તો કિશનભાઈ તો પાપડ શેકતા હતા. ઓમ શાંતિ. કિશનભાઈ શું કરો છો? પાપડ શેકું. આજ કેમ તમારો વારો આવી ગયો? સાક્ષી એવું છે. જો કિશનભાઈ પાપડ શેકે અને સાક્ષીબેન જાય છે જોબ ઉપર. ચકલા છો ચકલા.
કિશન કેટલા ચકલા આવ્યા છે બોલ. બહુ આવે હો. છે પાણી નાખ્યું તેમાં? પાણી નાખ્યું છે, ભાત નાખ્યા છે. જો કેટલા આવે. હજી તો બોલ થોડીક વાર આમ નાખ્યું હોય ને પાણી ને એવું તો નાઈ ધોઈને બધું ઢોળી નાખે બધું પાણી. તું જો ને તો. ચાલો મેં મસ્ત એવો નોમાશામનો યોગ કરી લીધો અને ધાનુબેન આવી ગયા નીચે. ચાલો ધાનુબેનની સાથે મસ્ત એવો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, મસ્ત એવો ટાઈમ વિતાવીએ છીએ. અત્યારે ટાઈમ હોય ધાનુની સાથે રમવાનો, સવારે બિલકુલ ટાઈમ ન હોય. 5-10 મિનિટ તો રમીએ ને ત્યાં રસોઈનો સમય થઈ જાય મસ્ત. પણ ધાનુ બહુ મોડી ઉઠે એટલે ટાઈમ જ ન મળે. તો ચલો ધાનુબેન તો જો રોટલી ભાખરી કરતાં શીખી ગયા છે. હવે તો કાંઈ રોટલી ભાખરી કોઈને કરવી જ નહીં પડે, ધાનુ જ કરશે હવે એવું લાગે છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને આ વ્લોગ ગમ્યો હોય અથવા તો મારી જીવનશૈલી ગમતી હોય તો તમે આ વ્લોગને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.